ઓય બાપા માતાજી મિત્રો બહુ થકી ગયા છે ને પગ ને બગ ને બધું દુખવા મળ્યું છે. ઘરે હાથી આવ્યા જ ન હોત ને તો સારું તૈયાર નતું નીકળવું. અહીંયા આવીને જોયું ને તો તમે શું તો પેટ્રોલ નો એક ખૂટો નથી ખાધું હજી. આપણે 120 કિલોમીટર હાલી જાય બોલો. સાવી ખોલીને જો પાછું જોયું ને કે આમાં તો હજી એટલું પેટ્રોલ છે. અહીંયા સુધી ભરી થી. હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા આવ્યો ભાઈ બધા મજામાં જોયું તો આપણે છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભાઈ આમ જો આપણે થઈ જશે 4, હું અને એસ કે ભાઈ 2 તૈયાર થઈ જશે નવા નવા કપડાં પહેરીને. અત્યારે આપણે જઈએ છીએ એક ટ્રીપમાં. એટલી બધી મોટી ટ્રીપ નથી, નાની ટ્રીપ છે. તો આપણે છે ને ભાઈ એક ટ્રીપ તૈયાર કરી છે. આપણે ટ્રીપમાં જવાનું છે. બહુ એટલી બધી મોટી નથી પણ નાની એક ટ્રીપ છે. એમાં આપણે જવાનું છે. એટલે હળવું હળવું એટલે બોલી કેમ કે હર્ષભાઈ સાંભળી જાય ને તો એ વાહે થાય. કઈ જગ્યાનો શક તો પડી ગયેલો છે કે ગાડી બહાર મૂકી એવો નવા નવા કપડાં પહેરી લીધા. કાક તો કુછ તો ગડબડ છે. એટલે છે ને કઈ જગ્યાનો બહાર ડોકાવા આવે છે ઘડીએ ઘડીએ. તો હાલો તો ચાલ ભાભી, હું ગુજરાતીમાં કહીને તો ઓલો વાહે થાય. એટલે આઈ એમ ગોઈંગ, વી ગોઈંગ. બાય બાય. તમારે આવું? તમે આખો ફેમિલી આરે પછી જાઓ આપણે બધાય. હવે શું ખા? દહીં ખા? દહીં નહીં. હાલો મમ્મી તમે જાય. જો એ ભાઈ બહાર બી એવો. હવે આમ ખાધું તે દહીં ખાધું. હાલ આપણે મોઢું લુસ્ટી આવી. હાલો મોઢું લુસ્ટી આવી આપણે. હાલો કઈ વાંધો નહીં, આપણે છે ને આ વસ્તુ હાસઈશું ને હવે આપણે નીકળી. હાલો બેટા ભાગી. લાઈટ ની ભાઈ અમારો બેગ તો લાવી તું પહેરીને બેસી કીધું ને તારે આવું. હાલ 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 ભાઈ હાલ. લાય ડોક્ટર લાય. ડોક્ટર તો બહુ ભારે છે હો. હાલો અમે જઈ. હાલ તારે આવી છે. તો આપણે છે ને આવી જાય આપણે મઢે, કેમ કે અહીંથી આપણે પગે લાગીને દર્શન કરીને પછી આપણે નીકળવાનું છે. એટલે આવી જશે ને અહીં છે ને થોડોક તીડકો વધારે છે એવું લાગે મને. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે છે ને આવી જાય અને અગરબત્તી દીવાબત્તી કરી નાખી. લાય ભાઈ તારે આવું? કેમ પરીક્ષા આવી જાય? હાલો ભાઈ પાણી. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે નીકળીએ. આપણી ગાડી વાલે પણ તૈયાર થઈ ગયેલી છે. કેમ પણ લાગે લુક જોવો તમે એકવાર. ઉપર બેગ મૂકી દીધું. બેગ થોડોક ભારે છે બહુ, પહેરવો મુશ્કેલ પડી જાય, બહુ ભારે છે આ બેગ. ધીમે ધીમે છે ને તડકો વધતો જાય છે. ઘરે અમે એમ નક્કી કર્યું હતું આપણે છે ને સવારમાં પોરમાં 5 વાગે આપણે નીકળી જવાનું છે. હા હજી સવારે અંધાર હોય ને તો મોડું જગાડો ને શું કે હું વહેલા જગાતું જ નથી, મોડું મોડું જગાય છે. તો હાલો હવે આપણે છે ને નીકળી. તો આવ્યા છે આપણે પેટ્રોલ પુરાવા. તો આપણે છે ને ફૂલ ટાંકી કરી નાખી છે ગાડીમાં. હવે છે ને આપણે નીકળવાનું છે. તો આપણે અડધા ભેગા લગભગ 20 કે 25 કિલોમીટર ટાઈપું છે ને હવે આગળ આપણે જવાનું છે. હા મિત્રો થાકી જા. આપણે કેટલા મીટર આવેલા ભાઈ? એ તો મને ના ખબર. 50 કે 60 કિલોમીટર આપણે આવેલા છે ને. હા સમજો તપી જા આપણે. તડકો પાછો એટલા બધો ને એટલા બધા એક ને એક જગ્યા પર બેહવું પડે ને. બોલશે એને કરતા મોટર હોય તો કઈ મજા આવે ભાઈ. તો આપણે છે ને ભાઈ અહીંયા પૂગ્યા છીએ ને આપણે પૂગ્યા છીએ સાવરકુંડલા. સાવરકુંડલા છે ને, સાવરકુંડલા આપણે પૂગ્યા છીએ ને હજી આપણે લગભગ 126 કેમ કિલોમીટર હાલવાનું છે હજી. તો હાલ ઘડી કઈ પોરો ખાઈ. અમારે પગ ને બગ ને બધું હાવ હલતી બંધ થઈ ગયું. હું કે કઈ શબ્દ નથી મારી પાસે. ને આપણે વીજ પડી છે ને હા ફૂલ ટાંકી કરી નાખી. આમ તો બધા ખૂટા ભરાઈ ગયા ને પૂગી જાય છે આપણે સાવરકુંડલા. પણ તો હજી એક ખાટો નથી ઉતર્યો. તો હાલો હવે છે ને એક ખૂટો ખાતો નથી. તો હાલો આપણે ભાગીએ. તો ચાલો કન્ટિન્યુ. ઓય બાપા માતાજી મિત્રો બહુ થકી ગયા છે ને પગ ને બગ ને બધું દુખવા મળ્યું છે. ઘરેથી આવ્યા ન હોત ને સારું. ઘરેથી આવ્યા જ ન હોત ને તો સારું તૈયાર નતું નીકળવું. ભૂલથી નીકળાઈ ગયું ને હવે આવી ગયો તો શું કરવું. આમ જો રસ્તા ઉપર પોરો ખાવા બેઠા છીએ. પગ ને ગોઠણ ને બધું દુખવા મળ્યું કેમ કે એક ને ગાડી ઉપર બેઠા થી આમ થાકી તો જાય ને થોડાક. ને પેલા હું બોલો ને કે અહીંયા નું આવું ખોટું હવાઈ ગયું ખોટું કહેતો ત્યારે મિત્રો. પણ મજા આવે છે મિત્રો, આવો સફર કરવાની છે ને એ મજા આવે ને. આપણે ઘરથી બહાર કોઈ દી નીકળ્યા નથી પણ આપણે ઘરની બહાર નીકળીને આપણે સિટીમાંથી આવું બહાર નીકળી જાય ને તો એ મજા આવે આમ વાત પૂછોમાં. ને હું તો ફરવાનો શોખીન છું. મને બધી છે ને ફરવા જવું બહુ ગમે. કેટલી વાર જો ટોટલ ફરવા? 1-2 વાર લગભગ આપણે મહુવાથી બહાર નીકળવા છે. હા છે ને 1-2 વાર જ નીકળ્યો છે લગભગ મહુવાથી બહાર નીકળ્યો. કોઈ દિવસ ને ભાવનગર નથી જો મિત્રો બોલો. મતલબ આ છે ને આપણે પહેલી વાર છે ને ટૂર કરીએ છીએ. એટલો બધો કઈ ખાસ ટૂર નથી, નામ એવું છે
ખુદની ગાડી લઈને ખુદની ગાડી લઈને એકવાર તમને છે ને આપણો લુક દેખાડી દો આપણો ને આપણી ગાડીનો. બાકી આનો નજારો તો આમ જો એકવાર તમે જોવો તો ખરે યાર, તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. બાકી આપણી ગાડીનો છો, આપણી છે ને ધોઈને નીકળવી હતી ભાઈ ગાડી ધોઈને નીકળવી હતી. કોઈક જોવે ને તો એમ થઈ જવું જોઈએ કે ઓ હોય આ એસ કે ભાઈ ની ક્યાંથી આવી જાય નવી ગાડી લઈને, એમ થઈ જવું જોઈએ માણસો ને. ત્યાં જઈને ધોરાઈશું, એવું કરવું ના છે. ધોરાઈશું. હાલો જોઈ લીધો. આ બધા જો તો ગારા જેવી થઈ ગઈ. પાછળ જુઓ, પાછળ હાવ ગારા ને અહીંયા આપણે ઉભા થાય ને તો યસ કે ભાઈ એક જાણ કરી કે આ મેં પૂછ્યું કે આ લાઈન એની છે. મને એમ કે પાણી ની કાંક લાઈન હશે, પણ હેની છે લાઈન ભાઈ? ગેસની હોય એવું લાગે મને તો. ગેસની લાઈન એટલે ગેસના સિલિન્ડર ઘેર લાવે ને, હવે ઘેરે ગેસની લાઈન થઈ જાય. જેને કનેક્શન જોતું હોય આપણે કેમ મહિનાનું રિચાર્જ કરી એમ રિચાર્જ કરવાનું. કેવું એલા યાર નવું આવે વિડિયો. હાલો ભાઈ કન્ટિન્યુ. ઘેરથી અહીંયા સુધી આપણે હાલી જશે લગભગ 150 કિલોમીટર લગભગ હાલી જશે. 150 કિલોમીટર આપણે હાલા ને ઊભા રહ્યા છીએ આ રસ્તે. આવી રીતે કાંક રસ્તો છે, ઓલે પણ 2 રસ્તા અને અહીંયા સિંગલ. હવે છે ને આપણે પાણી પીવાનું છે, કેમ કે ઘેરથી ઠેઠ અહીંયા પૂગે 150 કિલોમીટર હાલી ગયા, પણ 150 કિલોમીટર સુધી એક પાણીનું ટીપો નથી પીધું. બોલો તો હાલો ભાઈ છે ને 30 તો જેવી તેવી લાગી છે ને આપણું ગળું સુકાયું છે. ઓલો જો મિની વ્લોગ ઉતારે. વાહ ભાઈ ઘરનું પાણી છે ને બહુ મજા આવે. બિસ્લેરી લીધો હોત ને તો ઠંડો લાગત, પણ ઘર જેવો થોડોક સ્વાદ ન લાગે, કેમ કે છે ને ઘરનું પાણી બહુ મજા આવે. આમ તો યાર સૂર્ય તો જો હાવ કેટલો તડકો પડે. આમ તો જો હાવ આ બધું યાર હાશે ને તડકો બહુ પડે. હાવ તડકા ને તપી ગયા, પણ જો વાદળ ઉપર આવી ગયું ને, જો વાદળ ઢાંકી દીધો સૂરજ ને. હા હવે ઠંડુ લાગી જાય. હવે સાંઈ ઓલી બધું તડકો ને આ બધું સાંઈ જો આપણે ગરમી પડે પણ એટલી બધી ન પડતી, પણ આ બધું કાંક અલગ જ પ્રકારની ગરમી છે. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે ઉભા રહે છે આપણે પોરો ખાવા, કેમ કે બહુ થાકી જશે. અને અહીંયા આવીને જોયું ને તો તમે જો તો પેટ્રોલનો એક ખૂટો નથી ખાધું હજી. આપણે 120 કિલોમીટર હાલી જાય. બોલો ઘેરેથી મિત્રો આપણે છે ને ટાંકી ફૂલ કરાવી હતી અને ફૂલ કાંટો કરાવી નાખ્યો હતો. તો અત્યારે કેટલા 120 કિલોમીટર જેવું થઈ ગયું. 100 કિલોમીટર અંદાજે ગણો તો 100 કિલોમીટર જેવું થઈ ગયું. પણ હજી એક ખૂટો ઉતરો ને અમે કયું ના વિચાર કરીએ કે મેં કીધું આ ખૂટો કેમ ઉતરતો ને પછી આ સાવી ખોલીને જો પાછું જોયું ને કે આમાં તો હજી એટલું પેટ્રોલ જો એટલું પેટ્રોલ છે. અહીંયા સુધી ભરી હતી ટાંકી, ખાલી હજી સામું દેખાય એટલે અમને તેમ કે કેટલું ઉડી ગયું છે. પણ આ મને એમ કે આ પલ્સર બહુ પેટ્રોલ ખાતી છે. આપણને છે ને બહુ ભૂખ લાગી હતી ને, તે આપણે સારા હોટલમાં ને હોટલ છે ને આવડું આઈસ્ક્રીમ મંગાવી લીધું છે, ભજીયા મંગાવી લીધા છે ને હર્ષભાઈ નો શું ફોન આવ્યો વિડીયો વાળ શું કર અહીંયા. તો હાલો ભાઈ છે ને આપણે બહુ ભૂખ લાગી છે ને, તો આપણે ફટાફટ છે ને ખાઈ લઈએ. આપણે છે ને ખાઈ લીધું છે પેટ ભરીને. હવે છે ને ભાઈબંધની લોકેશન જોવે છે, કેમ કે ભાઈબંધની પાસે જવાનું છે ને તે લાઈવ લોકેશન મોકલેલી છે. એ સાઈડ ધોરાજી છે ને, આપણી સાઈડ છે જેતપુર. અહીંથી લગભગ 18 કિલોમીટર થાય, 17 કિલોમીટર થાય અહીંથી. તો હાલો ભાઈ ભાગીએ આપણે. તો આપણે છે ને 200 કિલોમીટરનો સફર કરીને લગભગ 200 કિલોમીટર ત્યાં છે ને આપણે જો પાછી આપણી વાડીઓમાં આવીએ. એવા આપણી વાડી તો નથી, પણ આપણા હેન્ડલની વાડી છે. હેન્ડલ એટલે છે ને આપણે ફરવા જવાનું છે, આપણે ટ્રેવલ કરવાનું છે ને, તે આપણે આ હેન્ડલ જ્યાં ફરે ને ના જ આપણે જવાનું છે. એ આપણને લઈ જાય ગમે ને જ્યાં જવું. હા તમારે જ્યાં લઈ જવાનું ના આપણે જાવ. રેડી? તો આપણે છે ને ભાઈ અત્યારે એની વાડીએ વ્યવા છીએ ને આપણે 200 કિલોમીટર લગભગ આવેલા ને તો તમારું માથું દુખવા મળ્યું. બોલો તમે તો થાળીમાં યાર સિટી ગણે તમે તો કરવા મળ્યા. હું આપણે સાપ પીતા નથી, પણ આમ જરી કેવી લીલી બીજું તો હું આપણે વાડી એસકેભાઈ ને ડીકેભાઈ ને બોલાવ્યા છે. આપણે જવાનું છે ફરવા, એટલે હું જ્યાં લઈ જાઉં ત્યાં જવાનું છે. એમાં તો છે ને પાછું વિચાર થોડુંક સિક્રેટ છે, રિવીલ ના કરવાનું. આ નેક્સ્ટ વ્લોગ આવશે ને એમાં રિવીલ કરવાનું છે કે આપણે ક્યાં જવાનું છે. તો હાલો ભાઈ વ્લોગને આઈઝ એન્ડ કરી દઈ. જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી કાલના વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.